આણંદના કરમસદ ખાતે કરમસદ કેળવણી મંડળ દ્વારા સાર્વજનિક ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવશે. દાતાઓ દ્વારા તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ઓડિટોરિયમની સાથે મ્યુઝિક અને ડાન્સ એકેડમી પણ શરૂ કરવામાં આવશે. સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદ ખાતે કરમસદ કેળવણી મંડળ દ્વારા સાર્વજનિક અદ્યતન ઓડિટોરિયમ નિર્માણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ ભૂમિપૂજનમાં કરમસદ ગામના આગેવાનો દાતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓ, કેરિયર ગાઈડન્સ સેમિનાર તેમજ મ્યુઝિક અને ડાન્સ એકેડમી શરૂ કરવામાં આવશે. જેમાં ઓડિટોરિયમના પ્રથમ માળે શાસ્ત્રીય સંગીત, ક્લાસિક ડાન્સ શરૂ કરાશે, જે નવી પેઢીને ભારતીય કલા સાથે જોડશે. ઓડિટોરિયમની ભવ્યતામાં વધારો કરવા માટે એક આકર્ષક અને કલાત્મક પ્રવેશદ્વારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જી, મારું નામ ડિમ્પલ જૈન, કરમસદ કેળવણી મંડળ કેમ્પસ ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવું છું. આજની તારીખ 5 મે 2026 અમારી માટે ખૂબ આનંદનો પ્રસંગ છે. વર્ષોથી જોયેલું એક સપનું જાણે પૂરું થઈ રહ્યું છે અને ઐતિહાસિક એવા અમારા આ પ્રાંગણમાં 108 વર્ષ જૂનું અમારું આ કેમ્પસ છે અને સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ પર આ શિક્ષણધામ જે ચાલી રહ્યું છે, ત્યાં આગળ ખરેખર આ એક ઓડિટોરિયમનો પ્રોજેક્ટ અમારા માટે સ્વપ્ન જેવો હતો અને આજે અમારા મુખ્ય દાતા શ્રી દિનેશભાઈ આશાભાઈ પટેલ તરફથી અમને સારું એવું દાન મળ્યું છે અને આજે ઓડિટોરિયમ શરૂ થવા જઈ રહ્યું છે. અમારી માટે એક સ્વપ્ન પૂરું થવા જેવી વાત છે. આવનારા સમયમાં કરમસદ ગામને અને આસપાસના ગામને તમામને આ ઓડિટોરિયમની સુવિધા મળે અને અહીંયા આગળ અમે સમાજ ઉત્થાનના પ્રોગ્રામ કરી શકીશું, વિવિધ સેમિનાર પ્રોગ્રામ કરી શકીશું અને સંકુલને લગતા વાર્ષિક કાર્યક્રમો પણ અમે આ ઓડિટોરિયમમાં આયોજિત કરીશું. સાથે સાથે સોને પે સુહાગા એવું અમારું મ્યુઝિક અને ડાન્સ એકેડમી એ પણ શરૂ થવા જઈ રહ્યું છે કે શિક્ષણનો વારસો તો કરમસદ કેળવણી મંડળે જાળવ્યો, પણ હવે અમે સંગીતનો વારસો પણ લઈને આગળ ચાલીશું અને આવનારી પેઢી દર પેઢી શિક્ષણ અને સંગીત સાથે સાથે કરમસદ કેળવણી મંડળનું નામ પણ વિશ્વ સ્તરે જાય એવી શુભેચ્છાઓ સર્વેને આપું છું. મારું નામ નિલેશભાઈ પટેલ છે. હું કરમસદ ગામનો વતની છું. આજે આ 108 વર્ષ જૂનું કરમસદ કેળવણી મંડળ અને તેમાં આવેલી સરદાર પટેલ હાઈસ્કૂલ, ત્યાં આજે ઓડિટોરિયમ અને મ્યુઝિક એન્ડ ડાન્સ એકેડેમીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને તેમાં ગામમાંથી ઘણા મોટા હસ્તીઓ હાજર રહી અને અત્યાર સુધી આ સંકુલમાં ફક્ત ને ફક્ત શૈક્ષણિક કાર્ય ચાલતું હતું, પણ હવે તેમાં એક નવું પીછું ઉમેરાઈ અને મ્યુઝિક એન્ડ ડાન્સ એકેડેમી તેમજ વિદ્યાર્થીઓને આગળ મોટિવેશનલ સ્પીકર અને જે જુદા જુદા માર્ગદર્શન માટે જે માર્ગદર્શકો આવે તેની માટે આ એક હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ હોલ સમગ્ર ગામના લોકોને પણ કંઈ પણ નાના મોટા ફંક્શનો કરવા હોય તેની માટે પણ ઉપલબ્ધ રહેશે. અને આજે આ ઐતિહાસિક દિવસ છે કરમસદ કેળવણી મંડળ માટે અને અમારા દાતા દિનેશ કાકાનું એક સપનું પૂરું થવા જઈ રહ્યું છે, ત્યારે અમને ખૂબ આનંદની લાગણી ધરાવી.